મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ધનસુરા નવી વસાહત ગામમાં આદિવાસી ખેડૂતો માટે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આરતીબેન ભીલ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ખેડૂતોને અત્યંત સરસ માર્ગદર્શન આપ્યું। સભામાં ચર્ચા કરવામાં આવી કે 1970 થી 1975 દરમિયાન કડાણા તાલુકામાં બહુ હેતુક યોજનાના ભાગરૂપે મહી નદી પર કડાણા બંધના બાંધકામ માટે આદિવાસી ખેડૂતોની જમીન ખાલી કરાવવામાં આવી હતી। ખાલી કરાયેલ જમીનના વળતર રૂપે અન્ય જગ્યાએ જમીન ફાળવવાનો નિર્ણય થયો હતો। આજ સુધી લગભગ 52 વર્ષ પછી પણ કેટલાક આદિવાસી ખેડૂતો તેમના વળતર રૂપ જમીન માટે વંચિત રહ્યા છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમના ગુમાવેલી જમીન તેમને પાછી મળે અને યોગ્ય વળતર રૂપે જમીન ફાળવવામાં આવે। સભામાં સ્થાનિક સરપંચ મહેન્દ્રભાઈ ડી સંગડા અને અન્ય આદિવાસી આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખેડૂતોનો આકાંક્ષિત ઉદ્દેશ છે કે તેમની જમીન અથવા પૂરતું વળતર તેમને યોગ્ય રીતે મળી શકે।